એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનું જે નવો કોર્સ છે એનો 11મો પાઠ શીખીશું. વાતાવરણની સજીવો પર અસર. વાતાવરણની સજીવો, દરેક સજીવ પર કંઈ અસર થાય છે એ આ પાઠમાં શીખીશું. પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે પહેલાં બોક્સમાં લખવાનું છે. વાતાવરણનું પહેલાં તો નિર્માણને લગતા ક્વેશ્ચન જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? નાઇટ્રોજન છે 78%. મેક્સિમમ છે નાઇટ્રોજન 78%. બીજો પ્રશ્ન, ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે? તો ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટીથી આશરે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ત્રીજો ક્વેશ્ચન, પૃથ્વી વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય છે? તેને કહેવાય છે ક્ષોભ આવરણ. ચોથો ક્વેશ્ચન, કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ આપણે કિરણો કહે છે એનું શોષણ કરે છે? તો એ છે ઓઝોન વાયુ. ઓઝોન વાયુનું સ્તર છે જે એ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. પાંચમો ક્વેશ્ચન, ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઇન્ટરનેટનો લાભ ખાલી જગ્યાને આભારી છે? તો એ છે આઈના આવરણને આભારી. ત્યારબાદ છે કે આપણે પોઈન્ટ છે હવામાન અને આબોહવાને લગતા પ્રશ્નો. એમાં પહેલો છે કે હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો એમનું તાપમાન કહેવાય છે, ટેમ્પરેચર. બીજો ક્વેશ્ચન, વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? તો વાતાવરણનું દબાણ જમીન કરતાં સમુદ્રની સપાટી પર સૌથી વધુ હોય છે. ત્યારબાદ પોઈન્ટ છે પવનો. પહેલો પ્રશ્ન, કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે? તો જે મોસમી પવનો વાય છે એ ઋતુ પ્રમાણે વાય છે. ઠંડી હોય તો જમીનથી સમુદ્ર ઉપર, ગરમી હોય તો સમુદ્ર ઉપરથી જમીન ઉપર મોસમી પવન વાય છે. એ દિશા ઋતુ પ્રમાણે બદલાય. બીજો ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે? તો દરિયાઈ અને જમીનની લહેરોવાળા પવનો છે એ સ્થાનિક પવનો કહેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન, બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે? તો ઉમેરાય છે ભેજ. ચોથો ક્વેશ્ચન, પર્વતીય ક્ષેત્રના લોકોનું મુખ્ય ખોરાક શું છે? તો એ છે મકાઈ. ત્યારબાદ પોઈન્ટ છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલો જોવા મળે છે? તો છે અંદામાન અને નિકોબાર જે ટાપુઓ છે એના પર. બીજો ક્વેશ્ચન, મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો જે 12 માસ લીલા રહેતા હોય, બરાબર, એ જંગલોમાં જ આ વૃક્ષો જોવા મળે છે, મેહોગની અને રોઝવુડ. ત્રીજો ક્વેશ્ચન, સાગ અને સાલ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો એ છે ખરાવ. પાનખર જે ઋતુના આવે છે તેમાં પાન ખરી જતા હોય એ ખરાવ જંગલ હોય, એમાં સાગ અને સાલ વનસ્પતિના વૃક્ષો જોવા મળે છે. ચોથું, કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલોનું વૃક્ષ છે? તો છે અબનુસ. અબનુસ નામ યાદ રાખજો. એ ઉષ્ણકટિબંધીય 12 માસ એટલે કે વિષુવવૃત્ત રેખા ઉપર આવતા હોય એવા 12 માસ લીલા જંગલોનું એ અબનુસ છે, એ વૃક્ષ છે. પાંચમું છે, હાથી અને એક શીંગી ગેંડા કયા જંગલોમાં જોવા મળે છે? તો એ સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો જેમાં હોય એમાં હાથી અને એક શીંગી એટલે એક શીંગડાવાળું ગેંડો એ જંગલમાં જોવા મળે છે. છઠ્ઠો ક્વેશ્ચન, સમશીતોષ્ણ ખરાવ જંગલો કયા દેશમાં જોવા મળતા નથી? તો એ ફ્રાન્સમાં નથી જોવા મળતા. સાતમો ક્વેશ્ચન, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આવેલા સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન કયા ખંડમાં આવેલ છે? ત્યાં છે આફ્રિકામાં. આઠમો ક્વેશ્ચન, સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ વગેરે પ્રાણીઓ કયા ઘાસના મેદાનમાં જોવા મળે છે? તો છે સવાનાના. નવમો ક્વેશ્ચન, ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? તો એ જોવા મળે છે કચ્છના નાના રણમાં. ઘુડખર છે એક જાતનું ગધેડાનું પ્રકાર છે, બરાબર, જંગલી ગધેડા.
10મું છે ભારતમાં પશ્ચિમની બકરીઓ ક્યાં જોવા મળે છે? તો જોવા મળે છે કાશ્મીરમાં. હવે બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દો વડે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલાં છે વાતાવરણનું નિર્માણ કરતી પોઈન્ટમાં. એમાં પહેલી ખાલી જગ્યા છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ આપણે એમ હવા કેવી થતી જાય? તો એ પાતળી થતી જાય છે. જેમ જેમ પૃથ્વી સપાટીથી ઊંચી જાય એમ પાતળી હવા થતી જાય. બીજું છે ખાલી જગ્યા વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. તો વાતાવરણ વિના જે પૃથ્વી છે એવું એનું જીવન શક્ય જ નથી એમ. ત્રીજું ધ્રુવો તરફથી ધ્રુવો વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો એ કેવો હોય છે? ધ્રુવ પરથી આવે છે, સમજી લો. ધ્રુવ એટલે બરફનો વિસ્તાર, એટલે ધ્રુવ પરથી જેવા આવે પવન એટલે એ અત્યંત ઠંડા હશે. ચોથું પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ખાલી જગ્યા કહે છે, જેમ કહેવાય છે ક્ષોભ આવરણ. પાંચમું છે ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે ખાલી જગ્યા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલ છે. તો ફેલાયેલ છે 16 કિલોમીટરનું. છઠ્ઠું છે ખાલી જગ્યા વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે. તો એ છે ઓઝોન વાયુ છે એ. સાતમું છે રેડિયો તરંગનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે, તો આઈન આવરણને. હવે આપણે જોઈએ હવામાન અને આબોહવાને લગતી ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. ટૂંકા સમયગાળા માટે આવશે હવામાન. વાતાવરણની પરિસ્થિતિ ટૂંકો ગાળો હોય ને તો હવામાન આવશે. બીજું છે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી એ દિલ્હીમાં આવેલ છે. ત્રીજું છે ખાલી જગ્યામાં ગામડા કરતાં વધુ તાપમાન હોય, તો ગામડા કરતાં શહેરોમાં વધારે તાપમાન હોય છે, ટેમ્પરેચર હોય છે. ખાલી જગ્યા છે. પછી ચોથી પૃથ્વીની આસપાસના હવાના સ્તરને એનું વજન હોય છે અલગ અલગ, બરાબર. પવનો જોઈએ તો પહેલું દરિયાઈ અને જમીનની લહેરોએ ખાલી જગ્યા પવનો છે, તો એ સ્થાનિક પવનો છે. બીજું પર્વત અને ખીણની લહેરે ખાલી જગ્યા પવનો છે, તો એ સ્થાનિક પવનો છે. ત્રીજું છે લૂ અને શીત લહેરે ખાલી જગ્યા પવન છે, તો એ સ્થાનિક પવનો છે. ચોથું ખાલી જગ્યા આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે, તો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો એ ગરમ આબોહવા હોય તો ત્યાં સુતરાઉ અને ખુલતા વૃક્ષ એટલે શું છે એના ગરમી ઓછી થાય. ત્યાર પછી કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતા પેલી ખાલી જગ્યા ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલોના ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલો કહેવાય, તેને કહેવાય વરસાદી જંગલો. બીજું ખાલી જગ્યા પ્રાણી ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે, તો એ છે ઘુડખર. ત્રીજું છે ગુજરાતમાં કચ્છના મોટા રણ કાદવ કીચડવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પક્ષીઓ જોવા મળે છે, સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો કહે છે. ચોથું પશ્ચિમની બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે, તો એ જોવા મળે છે કાશ્મીરમાં. પાંચમું ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો ખાલી જગ્યા જંગલો કહે છે, તો છે પાનખર, એટલે પાનખર ઋતુ આવે એમાં પાન એ વૃક્ષના ખરી જાય. ત્રીજો ક્વેશ્ચન છે નીચેના વિધાન ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો. વાતાવરણનું નિર્માણને લગતા વિધાનો. પહેલું વિધાન છે કે વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો આવેલા હોય છે, તો આ વિધાન સાચું છે. બીજું વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે 21% છે નાઇટ્રોજનનું, તો આ વિધાન ખોટું છે. ત્રીજું વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે 78% જેટલું છે, તો આ વિધાન પણ ખોટું છે. હા, અરસપરસ થઈ ગયા છે. નાઇટ્રોજન 78 આવે અને ઓક્સિજન 21 આવે, તો સાચું થતું. ચોથું જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય એ સીમાને સમતાપ સીમા કહેવાય, તો વિધાન ખોટું છે. પાંચમું સમતાપ આવરણમાં જેટ વિમાનો વિના અવરોધે અને ઝડપથી ઉડી શકે છે, તો આ વિધાન સાચું છે. યાદ રાખજો, સમતાપ આવરણમાં જેટ વિમાનો ઉડે છે. સાતમું ઉષ્માવરણ સમતાપ આવરણની ઉપર આવેલ છે, તો આ વિધાન ખોટું છે. સાતમું પૃથ્વીના રેડિયો પ્રસારણો વાતાવરણના મધ્યાવરણને આભારી છે, તો આ વિધાન ખોટું છે. હવે જોઈએ હવામાનને આબોહવાને લગતા વિધાનો. એમાં પહેલું વિધાન છે હવામાન એટલે ટૂંકા સમયના ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, તો આ વિધાન સાચું છે. બીજું દેશનું પર્યાવરણ ખાતું હવામાન સમાચાર પ્રસારિત કરે છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું ભારતમાં હવામાન ખાતાની કચેરી મુંબઈમાં આવી છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે દિલ્હીમાં આવી છે. ચોથું ગામડા કરતાં શહેરોમાં ઓછું તાપમાન હોય, તો આ વિધાન ખોટું છે. ગામડા કરતાં શહેરમાં વધારે તાપમાન હોય.
પાંચમું, સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું, હલકું દબાણ વાદળછાઈ અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. તો આ વિધાન સાચું છે. પવનો, એમાં પેલું છે કાયમી પવનો 12 માસ નિશ્ચિત દિશામાં જ વાય છે. તો એ વિધાન સાચું છે, કાયમી પવન છે એટલે. બીજું, ઉનાળામાં વાતા નૈઋત્યના પવનો કાયમી પવનો કહેવાય છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ભારત મોસમી પવનોનો દેશ કહેવાય છે. તો આ વિધાન સાચું છે. પછી કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતા વિધાનો. એમાં પહેલું વિધાન છે ઉષ્ણ કટિબંધીય 12 માસ લીલા જંગલોને વરસાદી જંગલો કહે છે. તો આ વિધાન સાચું છે. બીજું, અબનુસ વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલોનું વૃક્ષ છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલોને પાનખર જંગલો પણ કહે છે. તો આ વિધાન સાચું છે. ચોથું, સવાનાનું વિશ્વભરમાં પ્રખ્યાત ઘાસનું મેદાન એશિયામાં આવેલ છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું, રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. તો આ વિધાન સાચું છે. હવે જો આપણે બંધ બેસતા જોડકા રચો. પેલું જોડકું છે વાતાવરણનું નિર્માણને લગતું. હવે આમાં ક્ષોભ આવરણ કીધું છે. ક્ષોભ આવરણ શું કરશે? તો ક્ષોભ આવરણમાં આવશે વાતાવરણના તુફાનોનો અનુભવ ક્ષોભ આવરણમાં થશે. સમતાપ આવરણમાં તો અહીંયા ઋતુઓ થતી જ નથી, ત્યાં કંઈ ફેરફાર થતો નથી. પછી ઉષ્મા વરણ તો તે અહીંની હવા અતિશય પાતળી હોય છે. ઉષ્માવરણની અતિશય હવા પાતળી હોય એટલે હાઈટ ઉપર છે. બાહ્ય આવરણ કે તે આઈના વરણની ઉપરનું આવરણ છે, બાહ્ય આવરણ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ જોડકું છે પવનોને લગતું. તો વ્યાપારી પવનો એટલે તો એ છે કાયમી પવનો, એ વ્યાપારી પવનો છે. પછી કાયમી પવનો એટલે તો એ છે પશ્ચિમિયા પવનો. મોસમી પવનો એટલે કે ઋતુ પ્રમાણે દિશા બદલાવતા હોય મોસમી પવનો. દરિયાઈ અને જમીનની લહેરો એટલે એ છે દૈનિક કે સ્થાનિક પવનો. ત્યારબાદ છે જોડકું કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતું. પેલું છે ઉષ્ણ કટિબંધીય 12 માસ લીલા જંગલો. તેમાં કયા વૃક્ષ હોય છે? તેમાં હોય છે રોઝવુડ, અબનુસ અને મેહોગની. પછી ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો છે પાનખરના. એમાં હોય છે સાગ, શાલ અને શીશમ. સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો પાછા એમાં હોય છે વાંસ, ચીડ અને નીલગિરી. પછી શંકુદ્રમ જંગલો એમાં હોય છે જે આપણે બરફ બાજુ વિસ્તારમાં હોય શંકુદ્રમ જંગલો, ચીડ, દેવદાર અને ફર. નેક્સ્ટ ક્વેશ્ચન છે પાંચમું, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પેલો છે વાતાવરણનું નિર્માણને લગતા. પેલો ક્વેશ્ચન, જો વાતાવરણ ન હોય તો શું થાય? જો વાતાવરણ ન હોય તો પૃથ્વી દિવસે ખૂબ જ ગરમ અને રાત્રે ખૂબ જ ઠંડી થઈ જાય. વળી વાતાવરણ વિના પૃથ્વી પરનું જીવન સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોય. જીવન સૃષ્ટિ જ ન હોય, જીવન જ ન હોય. બીજો ક્વેશ્ચન, વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોમાં કોનો સમાવેશ થાય છે? વાતાવરણમાં વાયુ તત્વોમાં વિવિધ વાયુઓ, વરાળ અને ભેજનો, તેમજ પ્રવાહી તત્વોના મુખ્યત્વે પાણીનો અને ઘન તત્વોમાં સૂક્ષ્મ રજકણો, બરફના કણો તેમજ સૂક્ષ્મ જીવજંતુનો સમાવેશ થાય છે. બરાબર. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોમાં કોનો સમાવેશ થાય? વાયુમાં વિવિધ વાયુઓ, વરાળ અને ભેજનો, પ્રવાહીમાં પાણીનો અને ઘન તત્વોમાં સૂક્ષ્મ રજકણો એટલે ઝીણા ઝીણા બરફના કણો અને સૂક્ષ્મ જંતુનો આજે ઘનમાં સમાવેશ થાય છે. ત્રીજું છે વાતાવરણમાં કયા વાયુ છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, પછી ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ વાતાવરણમાં આવેલા છે. ચોથો ક્વેશ્ચન છે ક્ષોભ આવરણ કોને કહેવાય? તો પૃથ્વી સપાટીથી શરૂ કરી પૃથ્વીની સપાટી એટલે જમીનથી શરૂ કરીને વાતાવરણ જે પ્રથમ આવરણ છે એને ક્ષોભ આવરણ કહેવાય છે. પાંચમું,
ક્ષોભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલ છે? તો ક્ષોભાવરણ છે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, એટલે જમીનથી ઊંચાઈની 16 કિલોમીટર સુધીનું છે ક્ષોભાવરણ. છઠ્ઠું, ક્ષોભ સીમા કોને કહેવાય? તો ક્ષોભાવરણને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય, એટલે જેમ જેમ હાઇટ ઉપર જાય ને તાપમાન ઘટતું જાય, પણ જ્યાં તાપમાન ઘટતું અટકી જાય ને ત્યાં ફેરફાર ન થતો હોય એ સીમાને ક્ષોભ સીમા કહેવાય છે. 7મો ક્વેશ્ચન, સમતાપ આવરણ કોને કહેવાય? તો ક્ષોભ સીમા જે આપણે જોઈ એ ક્ષોભ સીમાથી માંડીને 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને સમતાપ આવરણ કહેવાય છે. 8મો ક્વેશ્ચન છે, મધ્યાવરણ કોને કહેવાય? તો સમતાપ આવરણની ઉપરની આશરે, હવે સમતાપ આવરણની ઉપર આ મધ્યાવરણ વાત કરીએ તો સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરને મધ્યાવરણ કહે છે. પછી 9મો ક્વેશ્ચન છે, બાહ્યાવરણ. તો આયનાવરણની ઉપર આવેલા આવરણને બાહ્યાવરણ કહેવાય છે. હવે પોઈન્ટ જોઈએ આપણે હવામાન અને આબોહવાને લગતા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હવામાન એટલે શું? હવામાન એટલે કોઈ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, એટલે ટૂંકા ગાળાની સમયની જે વાત છે એ વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહેવાય છે. હવે આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. એટલે આમાં સમયગાળો જો તમે મોટો થઈ ગયો આબોહવામાં, ટૂંકા સમયગાળામાં એટલે વર્ષ દિવસમાં, બરાબર, એ વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ આવે એને હવામાન કહેવાય. પણ એ જ આબોહવા એટલે કે કોઈ પણ પ્રદેશ હોય એનો 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ એવરેજ જે હવામાનની પરિસ્થિતિ છે એને આબોહવા કહેવાય છે. ત્રીજું, તાપમાન કોને કહે છે? તો હવામાં રહેલી ગરમીની સપાટી છે જેને તાપમાન કહેવાય છે. ચોથો ક્વેશ્ચન, વાતાવરણનું દબાણ કોને કહેવામાં આવે છે? તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો થર વજન ધરાવે છે. હવાનો વિશાળ થર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. 5મો ક્વેશ્ચન, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? કેવા કપડાં પહેરે છે? તો રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી બાંધે છે માથામાં અને શરીરમાં ખુલ્લા વસ્ત્રો પહેરે છે, ખુલતા. ત્યારબાદ છે પવનોને લગતા ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે, પવન એટલે શું? તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી જે ક્ષિતિજ છે એને સમાંતર ગતિ કરતી હવાને પવન કહેવાય છે. ક્ષિતિજ છે, છે ક્ષિતિજ. બીજું છે, કાયમી પવનો કોને કહેવાય? તો પૃથ્વી સપાટીના કેટલાક વિસ્તારોમાં 12 માસ, આખું વર્ષમાં 12 માસ એટલે આખું વર્ષ નિશ્ચિત દિશામાં, કોઈ ચોક્કસ દિશામાં જ પવનો વાયા રાખે. પૂર્વથી પશ્ચિમ જતો તો પૂર્વથી પશ્ચિમ જ વાયા રાખે. એ રીતના નિશ્ચિત દિશામાં પવનો વાયા રાખે. આ પવનોને કાયમી પવનો કહેવાય છે. ત્રીજું, મોસમી પવનો એટલે શું? તો મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય છે. ચોથો ક્વેશ્ચન, મોસમી પવનોના દેશો કયા કયા છે? તો મોસમી પવનોના દેશો છે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે છે એ મોસમી પવનોના દેશ છે. 5મો ક્વેશ્ચન, નૈઋત્યના પવનો કોને કહેવાય છે? તો ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા. નૈઋત્યના પવનો કોને કહેવાય? કે ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના મોસમી પવનો કહેવાય છે. છઠ્ઠું, ભેજ કોને કહે છે? તો મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં થયેલી વરાળને જ ભેજ કહે છે. ત્યારબાદ પોઈન્ટ છે, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. પહેલો ક્વેશ્ચન, કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે અને ક્યાં ક્યાં? તો કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે જંગલ, બીજું છે ઘાસના મેદાનો
અને ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. એક જંગલ ઘાસના મેદાન બીજું, અને ત્રીજું છે કાંટાળી વનસ્પતિ જે હોય અથવા ઝાડી અને ઝાખરા. આમાં 3 કુદરતી વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બીજું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બારેમાસ લીલા શા માટે રહે છે? તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોના વૃક્ષોના પાંદડા ક્યારેય પહેલાં તો ખરતા નથી. પાનખર ઋતુમાં એના પાંદડા ન ખરે, તેથી અહીંના વૃક્ષો બારેમાસ લીલા જ રહે છે. ત્રીજો ક્વેશ્ચન, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળશે? તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ અને મહોગની તેમજ રબર જેવા વૃક્ષો જોવા મળે છે. ચોથો ક્વેશ્ચન, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં જે પાનખર છે એ ઋતુમાં ખરી જતા એવા જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળશે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં સાગ, સાલ, સીસમ, લીમડો વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. પાંચમો ક્વેશ્ચન, ભૂમધ્ય સાગરના પ્રદેશની આબોહવા કેવી હોય છે? તો ભૂમધ્ય સાગરના પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ, શુષ્ક એટલે કે સૂકી અને શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન, શંકુદ્રમ જંગલોમાં કયા કયા વૃક્ષો હોય છે? તો ઠંડીમાં થતા હોય ઠંડી જગ્યાએ થતા હોય. શંકુદ્રમ જંગલોમાં ચીડ, દેવદાર, ફર, સ્પ્રુસ જેવા વૃક્ષો હોય છે. સાતમો ક્વેશ્ચન, શંકુદ્રમ જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? શંકુદ્રમ જંગલોમાં વાંદરા, ધ્રુવીય સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. આઠમો ક્વેશ્ચન, રણપ્રદેશની આબોહવા કેવી છે? તો રણપ્રદેશની આબોહવા ગરમ અને સૂકી એટલે કે શુષ્ક હોય છે. નવમો ક્વેશ્ચન, દુનિયામાં અજોડ ગણાતું ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? તો દુનિયામાં અજોડ ગણાતું ઘુડખર પ્રાણી ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો વાતાવરણનું નિર્માણને લગતું. પેલો છે વાતાવરણમાં વાયુઓ પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? તો એનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી સપાટીથી આશરે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી, ઓક્સિજન આશરે 110 કિલોમીટર ઊંચાઈ સુધી અને નાઇટ્રોજન 130 કિલોમીટર ઊંચાઈ સુધી જોવા મળે છે. અલગ અલગ વાયુ અલગ અલગ સ્તર સુધી જોવા મળે. ઓઝોન વાયુનું સ્તર આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે. ત્યારબાદ પોઈન્ટ છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતો પ્રશ્ન. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો શા માટે કહે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના આ પ્રદેશમાં ગરમી વધુ, ખરાવ જંગલમાં શું થાય? ગરમી વધારે પડે, વરસાદ ઓછો પડે. આથી પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના બધા જ પાંદડા ખરી પડે છે. તેથી આ જંગલોને પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે, જેમાં સાગ, સાલ, સીસમ, લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. આ વૃક્ષોનું લાકડું કેવું છે? કઠણ અને વજનદાર હોય છે. આ લાકડું ઇમારતના બાંધકામમાં એટલે કે જે બિલ્ડિંગના બાંધકામમાં ઉપયોગી ગણાય છે. સાતમો ક્વેશ્ચન, નીચેના પ્રશ્ન ઉત્તર લખો. પોઈન્ટ છે વાતાવરણનું નિર્માણને લગતા. તો વાતાવરણના ક્ષોભાવરણની રચના સમજાવો. તો પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને જ ક્ષોભાવરણ કહેવાય છે. તે વિષુવવૃત્ત પર જમીનથી 16 કિલોમીટર ઊંચાઈ સુધી, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલ છે. ક્ષોભાવરણમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ જ અસર થાય છે. આ આવરણની આવરણમાં શું છે? વાતાવરણમાં તોફાન આવશે, ઘોંઘાટો થશે, અવાજના તરંગો પ્રસરિત થઈ શકશે, હવાની સંરચના થશે, વીજળી આ જે પડે છે આપણે, પછી વાદળા અને વરસાદનો અનુભવ, આ બધો ક્ષોભ આવરણમાં થશે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસનું તાપમાન ઘટે છે.
જેમ ઊંચાઈ જાઓ 1 કિલોમીટર એટલે 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટતું જાય. જે ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય એ સીમાને ક્ષોભ સીમા કહેવાય છે. હવે જો આપણે પવનોના પોઈન્ટમાં પહેલો પ્રશ્ન, પવનોના કોઈ પણ 2 પ્રકાર વિશે માહિતી આપો. તો પહેલો જ પોઈન્ટ છે કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક વિસ્તારમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી વાતા પવનને કાયમી પવનો કહેવાય છે. વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો એ કાયમી પવનોના ઉદાહરણ છે. વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવન અને ધ્રુવીય પવનો કાયમી પવનના ઉદાહરણ છે. બીજો પોઈન્ટ છે મોસમી પવનો પ્રકારમાં. તો પૃથ્વીની સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે. ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહેવાય છે. ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી અને શિયાળામાં મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય છે. આ ક્યાં મોસમી પવનો ક્યાં વાય છે એ દેશોના નામ, તો ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે. તેથી આ દેશને મોસમી પવનોનો દેશો પણ કહેવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે આબોહવાની માનવ જીવન પર થતી કોઈ પણ આપણે 4 અસરો જણાવે છે. પહેલું, કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના પોશાક એટલે એના કપડાં, ખોરાક અને રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. બીજો પોઈન્ટ, વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરોના છાપરા તીવ્ર ઢોળાવવાળા એટલે ઢળતા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશના મકાનોમાં ઓછા ઢોળાવવાળા છાપરા હોય છે અથવા તો સપાટ છાપરાવાળા હોય છે. એનું કારણ છે વધારે વરસાદ હોય તો ઝડપથી વહી જાય, એટલા માટે ઢોળ વધારે રાખ્યો હોય. ત્રીજું, જે પ્રદેશના લોકો પોતાના ત્યાં થતા ખેતી પાકને ખોરાકમાં લે છે, દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. ચોથો પોઈન્ટ, જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડને પોશાકમાં પહેરે છે, દાખલા તરીકે લડાખના લોકો છે જ્યાં રહેવાસી એ રીતના આખું શરીર ઢંકાઈ જાય એવા ઊનના કપડાં પહેરે છે. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતો પ્રશ્ન એમાં છે કુદરતી વનસ્પતિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે, ક્યાં સમજાવો. તો કુદરતી વનસ્પતિને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કુદરતી વનસ્પતિના વિભાગો મુખ્યત્વે આબોહવા અને વરસાદ પર જ આધારિત હોય છે. એમાં પહેલો પોઈન્ટ છે જંગલો. જંગલો છે એ વનસ્પતિ માટે અનુકૂળ તાપમાન અને સારા પ્રમાણમાં વરસાદ થતો હોય એવા પ્રદેશમાં થાય છે. તાપમાન અને વરસાદના પ્રમાણ મુજબ ગીચ કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે. જો વરસાદ સારો થતો હોય તો ગીચ હોય અથવા તો છૂટાછવાયા હોય છે. બીજો પોઈન્ટ છે એમાં ઘાસના મેદાનો. જંગલ પછી ઘાસના મેદાનો. તો મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં ઘાસના મેદાનો હોય છે જ્યાં ઓછો વરસાદ થતો પ્રમાણમાં થતો હોય. ત્રીજો છે કાંટાવાળી વનસ્પતિ અને જાડી ઝાંખરાવાળી વનસ્પતિ. ગરમ એટલે કે ઉષ્ણ હોય અને શુષ્ક હવા હોય, સૂકી હવા આબોહવા ધરાવતા તેમજ ઓછા વરસાદવાળા પ્રદેશમાં આવી કાંટાળી વનસ્પતિને જાડી ઝાંખરા જોવા મળે છે. 8મો પોઈન્ટ છે ટૂંકનો લખવાનો છે પ્રશ્ન હવામાન અને આબોહવા પર. વાતાવરણનું દબાણ. ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. પહેલાં સમજી લેજો, ગુરુત્વાકર્ષણ બળને લીધે જ હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ પણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણના દબાણ ઘટતું જાય છે. જેમ ઊંચાઈમાં જાય એમ વાતાવરણ દબાણ ઘટતું જાય. વધુ તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપરની તરફ ગતિ કરે છે, તેથી ત્યાંનું વાતાવરણ હલકું દબાણ રચાય છે.
આ હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં, ઓછું તાપમાન એટલે ટેમ્પરેચર ઓછું હોય એવા પ્રદેશમાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય. તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે. જેમ ટેમ્પરેચર ઠંડુ એમ દબાણ ભારે, જેમ ટેમ્પરેચર વધારે એમ દબાણ ઓછું. કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને લગતા પ્રશ્નમાં ભૂમધ્ય સાગરના જંગલો. તો ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો એટલે બહુ એટલું ઠંડી ન પડે એવો હૂંફ આવેલો ગરમવાળો અને ભેજવાળો હોય છે ભૂમધ્ય સાગરના જંગલમાં. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકે તેવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સેતુર, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી આ પ્રદેશોને ફળોના બગીચાનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. કોને? ભૂમધ્ય સાગરના જંગલો. કારણ કે ત્યાં ટેમ્પરેચર વધારે હોય છે, સૂકું હોય છે વાતાવરણ, અને શિયાળો ટૂંકો હોવાથી ભેજને વધારે જરૂર પડે એટલે એ રીતના ફળો ઉત્પન્ન થાય છે. તો આ આપણે